એક મસ્ત વાર્તા. મહાભારતના યુદ્ધ વખતે ભીષ્મ પિતામહ બાણની સયા ઉપર હતા. ત્યારે એ સમય દરમિયાન કૌરવ અને પાંડવોને એ જીવનના મૂલ્યો, એના સિદ્ધાંતો, એનો ઉપદેશ શીખવી રહ્યા હતા. ત્યારે દ્રૌપદીજીને બાજુમાં હતા, ઊભા હતા, અને એને હસવું આવ્યું. એટલે ભીષ્મ પિતામહે કહ્યું કે તમે તો ઉચ્ચ કુળના દીકરી છો, તમારાથી કેમ હસાય? ત્યારે દ્રૌપદીજી કહે છે કે મને જૂની વાત યાદ આવી એટલે મને હસવું આવે છે. તો ભીષ્મ પિતામહ કહે છે કઈ વાત યાદ આવી? દ્રૌપદીજી કહે છે કે અત્યારે તમે જે બધી બાબતો કહો છો, જે બધી સારી સંસ્કારની વાતો કરો છો, એ મારા ચીરહરણ વખતે ક્યાં હતી? તમે તો ઊભા પણ નહોતા થયા તે સમય દરમિયાન. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે એ સમય દરમિયાન છે ને, હું દુર્યોધનનું અનીતિનું ખાતો હતો, એટલા માટે મારા વિચારો એ અનીતિ જેવા હતા. તો દ્રૌપદીજી કહે છે કે હવે કેમ બદલાઈ ગયા? ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે હવે એટલા માટે બદલાઈ ગયા કારણ કે આજે મને અર્જુને બાણ શૈયા ઉપર સુવડાવ્યો ને, તો એ સમય દરમિયાન જેટલું મારામાં લોહી વહી રહ્યું હતું ને અનીતિનું, એ બધું આજે જતું રહ્યું. એટલે મારામાં મારું જે સાચું સ્વરૂપ હતું ને, એ આજે જાગૃત થયું છે. તો શીખ, અનીતિનું ખાશો તો અનીતિ જેવા જ વિચાર આવશે, કારણ કે જેવું અન્ન તેવું મન. થેન્ક યુ.